મૂકી શકતા હોય તો તમે કેમ પરમાત્મામાં વિશ્વાસ નથી મૂકી શકતા કે મારા ઈષ્ટદેવ છે એ મારી રક્ષા કરશે જ? એવો સંપૂર્ણપણે વિશ્વાસ હોવો જોઈએ. તારે તોય મારા ઈષ્ટદેવ, મારે તોય મારા ઈષ્ટદેવ. નહીતર અમારા ધર્મવલ્લભ સ્વામી ઘણી વાર દ્રષ્ટાંત આપે. કેલા વલેકવાર વાંદરાઓ છે ને કેરી ખાવા માટે ગયેલા અને સામેથી બંદૂકની ગોળી આવી, કેટલાય વાંદરા મરી ગયા. એટલે વાંદરાએ વિચાર કર્યો કે હવે આ રીતે ચોરીને ખવાય નહીં, આપણે આંબા વાવીએ. તે ઓલી કેરીના ગોટલા હારે લઈને આવે ને એને વાવ્યા. તે છગનભાઈ વાવ્યા પછી એ બધા આમ કાણે ગયા હોય ને એવી રીતે માથે ઓઢીને બેઠા કે આંબો ઉગે એમ. ઘડીક થઈને આમ જોઈએ તો એટલે ઉગ્યો નહીં, શું થયું કે ખોદીને પાછું જોઈએ, એટલે કદી ખોટો બોટો ફૂટ્યો નથી, પાછો ઢાંકી દો કે પાછું 4-5 કલાક જોયું તો એટલે ફરીને ખોદીને જોયું એટલે હજી કાંઈ થયું નથી. આપણે વાવેલા કોઈ દી ઉગે નહીં, ચોરીને કરીને ખાવું ને એ જ બરાબર છે, બોલો એમ કરીને ઊભા થઈ ગયા. એમ મારો અને તમારો વિશ્વાસ છે ને આ વાંદરા જેવો છે કે ભગવાન રક્ષા કરશે કે નહીં એમ. અને ખરેખર પરમાત્મામાં વિશ્વાસ મૂકીને સૂઈ જાઓ, ચિંતા કરે મારો મહારાજ. ઓલા એક ભાઈને ત્યાંથી એક ભાઈ 1 લાખ રૂપિયા લઈને ગયેલા, એટલે એને સમય આપેલો, સમય વ્યતીત થઈ ગયો પણ એ લાખ રૂપિયા આપે નહીં. એટલે ઘરે આવીને ભાઈ ધમકી આપી ગયો કે કાલે લાખ રૂપિયા આપી જાય ને નહીં તો જીવતો નહીં છોડું. અને ભાઈ ધમકી આપીને તો જતા રહ્યા. પણ આ ભાઈને રાત્રિનો સમય થયો પણ ઊંઘ આવ્યો નહીં. એટલે એના પત્ની પૂછે છે કે કેમ ઊંઘ આવતી નથી, હુઈ જાવ ને સાના માના, હું પડખા ફેરે કરો છો? એ કે સામે ઓલો પાડોશી છે ને, સામે બારી દેખાય ને, એ ઘર ધણી મને આવીને ધમકી આપી ગયો, એની પાસેથી 1 લાખ રૂપિયા લઈ આવ્યા છે ને એને કહ્યું છે કે લાખ રૂપિયા આપી જાયજો, નહીતર કાલે હું તને જીવતો નહીં રહેવા દઉં. એના પત્ની કહે છે કે તમે 5 મિનિટ ખમો. એ સામે જે ભાઈની બારી હતી ને બારી ખોલી હતી, આ બેને ઘરની બારી ખોલી અને ઓલા ભાઈને કહે છે કે ઓ પરસોત્તમ ભાઈ, શું છે? મારા પતિની પાસે તમે લાખ રૂપિયા માગો છો ને? તો કે હા, એમાંથી 1 પૈસું આપવું નથી, તમારે થાય એ કરી લઈજો. એના ધણીને આવે ને કે હવે તમે શાંતિથી હુઈ જાઓ, એ જાગશે. દાદા ખાચરને સ્વામિનારાયણ ભગવાનમાં સંપૂર્ણપણે વિશ્વાસ હતો તો કોઈ દિવસ દાદા ખાચરને ચિંતા થઈ નથી. અર્જુનજીને કૃષ્ણ પરમાત્મામાં સંપૂર્ણપણે વિશ્વાસ હતો તો કોઈ દિવસ અર્જુનજીને ચિંતા નથી થઈ. એ જ્યારે 9મા કે 10મા દિવસે ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી, દુર્યોધને ખૂબ ખીજ્યા કે દાદા હું જોઉં છું આજ 10 દિવસ પૂરા થયા, ખાઓ છો મારું અનાજ અને પક્ષ રાખો છો 5 પાંડવોનો. હું જોઉં છું તમે ધારો તો 5 પાંડવોને પૃથ્વી ઉપર જીવતા ન મૂકો, છતાં જાણી જોઈને તમે 5 પાંડવોનો બચાવ કરો છો દાદા. અને એ વખતે ભીષ્મ દાદા ઉશ્કારે જ ગયા ને દુર્યોધનને કહે છે કે દુર્યોધન, તું માનેશ એવું સહેલું નથી, છતાંય પણ તું કહેશ તો હું પ્રતિજ્ઞા કરું છું કે કાલ સાંજનો સૂર્યાસ્ત થાય એ પહેલા 5 પાંડવોમાંથી 1 પાંડવને ઓછો ન કરું તો મારું નામ ભીષ્મ નહીં. આ પ્રતિજ્ઞા કરીને અર્જુનજીને ખ્યાલ આવી ગયો છે, છતાંય પણ સાંજનો સમય થયો એટલે ઘસઘસાટ ઊંઘી ગયા. અર્જુનજી સૂઈ ગયા છે ને કૃષ્ણ ભગવાન જાગી અને દોડતા દોડતા જે છાવણીમાં અર્જુનજી સૂતા છે ત્યાં આવી અને કૃષ્ણ ભગવાને બૂમ પાડી કે ઓ પાર્થ, અર્જુનજી જાગ્યા. પ્રભુ પૂછે છે કે અર્જુન, ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી એનો ખ્યાલ નથી? પ્રભુ ખબર છે ને? તને ખબર છે કે ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી છે તો સૂતો શું કેમ? ત્યારે અર્જુનજી કૃષ્ણ ભગવાનને જે જવાબ આપે છે ને, ખરેખર યાદ રાખવા જેવું નહીં પણ હૈયામાં કોતરવા જેવું છે. અર્જુનજી ભગવાનને કહે છે કે તમે જાગો છો પછી મારે ક્યાં જાગવાની જરૂર છે?
આને કહેવાય પરમાત્મામાં દ્રઢ વિશ્વાસ. લાલજી સુતારે ગયા છે અને ખરેખર અહીંયા સ્વયં સ્વામી એમ કહે છે કે પાણી ઠાકોરજીને યાદ કરીને પીધું ને તો સમુદ્રનું પાણી ભગવાને ભક્તને માટે મીઠું ટોપરા જેવું કર્યું. એક ભક્તને માટે સ્વામિનારાયણ ભગવાને આખો સમુદ્ર મીઠો કર્યો. ભગવાન તો એમ કહેતા કે એક સચ્ચિદાનંદ સ્વામી જેવા અખંડ ધારી રહેલા સંતને માટે આખા બ્રહ્માંડનો પ્રલય કરવો હોય ને તો મારું રૂવાડું એ ફરકે નહીં. બોલો, આગળ ચાલતા ચાલતા સ્વામિનારાયણ ભગવાન લાલજી ભગતને કહે છે કે લાલજી, ભૂખ બહુ લાગી છે. લાલજી ભગત કહે છે કે મહારાજ, દાનેશ્વરીના દીકરા થઈને જે કંઈ હતું એ બધું અપાઈ દીધું ને હવે કહો છો કે ભૂખ લાગી છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગત, સામે ઓલું ગામ આધોઈ દેખા છે, ત્યાં જઈને તમે માગી આવો ને. એ મહારાજ, એ ગામમાં તો મને બધા ઓળખે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે લાલજી, તમને ન ઓળખે એવા કરી દઈએ તો મહારાજ હું જાઉં. અને અહીંયા સ્વામી લખે છે, પછી ત્યાં થકી આધોઈ આવ્યા, ઘણું જન તણે મન ભાવ્યા, દીન દોય પોતે ત્યાં વસ્યા, સંગે દાસ તેને જોઈ હસ્યા, સંગે દાસ તેને જોઈ હસ્યા. હવે પરમ હંસ દસાગ્ર મહારાજે અલ્ફી પહેરાવે. લાલજી માંથી આજ સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી અને નિષ્કુળાનંદ સ્વામી નામ રાખ્યું. હવે પરમ હંસ દસાગ્ર સીદ દુઃખના દરિયામાં વહો, એમાં કહી મુનિ દશા દીધી, પોતે કચ્છ જાવા ઈચ્છા કીધી. સ્વામિનારાયણ ભગવાન નિષ્કુળાનંદ સ્વામીને કહે છે કે તમારા સસરાને ત્યાં જઈ અને ભિક્ષા માગી લાવો. અને નિષ્કુળાનંદ સ્વામી સીધા જ તેમના સસરાને ત્યાં જઈ અને દરવાજે ઊભા રહ્યા. હવે એનું એડ્રેસ પૂછવું પડે. તમે તમારા સસરાના ગામમાં જઈને કોઈ દી એડ્રેસ પૂછ્યું કે આનું ઘર ક્યાં આવ્યું એમ? અને ભગવાનને કરવું, લાલજી ભગતના પત્ની પણ પિયરિયામાં આવેલા. બે દીકરાના બાપ હતા. બે દીકરાના બાપને સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી અને સાધુ બનાવ્યા. અત્યારે દરેક હરિભક્તો એ ફરિયાદ કરે કે સ્વામી અમારા લગ્ન થઈ ગયા, હવે તો સાધુ ન થવાય ને. અહીંયા તો બે દીકરાના બાપ સાધુ થયા. જેને વૈરાગ્ય લાગે એને પછી કાંઈ જોવાનું ન હોય. નકર ઓલા કુંભારને વૈરાગ લાગ્યો એના જેવું થાય. હો, ધોબીનો કૂતરો વાઈટનો નહીં ઘાટનો નહીં. એ તો ખરેખર વૈરાગ્ય લાગ્યો હોય અને પછી ત્યાગ કરો તો વાંધો નહીં. સચ્ચિદાનંદ હરે કહીને સ્વામી ઊભા રહ્યા. ઘરમાં સાસુમાં હતા, એને એમ થયું કે કોઈ અતિથિ અભ્યાગત આવ્યા લાગે એટલે ઘરમાં જે કાંઈ હશે આપવા માટે આવ્યા. અને આમ દૂરથી નજર કરીને ત્યાં તો ઓળખી ગયા. તાજા જ રંગેલા એટલે ઓળખી જાય ને. કદાચ 4-5 વર્ષ જતા રહ્યા હોય તો ન ઓળખી શકત.
ઓ આ તો જમાઈ રાજ. અને જમાઈને આ રીતે સાધુ બનેલા જોઈ અને એને તો બૂમ પાડી કે દીકરી અહીંયા આવ. દીકરીને કહે છે કે જો તો ખરી, અત્યારે કામ માત્ર કલ્પના જ કરો કે સામે નિષ્કુળાનંદ સ્વામી ઊભા હશે અને સામે એના પત્ની ઊભા હશે, કેવું દ્રશ્ય સર્જાણું હશે. અને એ તો સાસુમાં ન બોલવાનું બોલવા માંડ્યા કે આ રીતે બાવા થઈ જવું તો શા માટે લગ્ન કર્યા? એ આ બધું ઉતારીને પાછા અવતારો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે તમે ગ્રસ્ત છો, તમારી ફરજ બને છે કે કોઈ પણ અતિથિ અભ્યાગત આવ્યા હોય તો એને ભિક્ષામાં આપવું જોઈએ, અને ખરેખર ગ્રસ્તનો ધર્મ છે. વેદ એમ કહે છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. અતિથિને દેવ જાણીને એની તમે સેવા કરો. આજે તો અભ્યાગત ઘરે માગવા માટે આવે અને માણસો ફટાફટ દરવાજા બંધ કરી દે છે. શાસ્ત્રો તો એમ કહે છે કે જે આંગણેથી અતિથિ લીધા વિનાનો પાછો જાય છે તો એનું સારું સુકૃત લઈ અને ચાલ્યો જાય છે. માટે જેને ભગવાને આપ્યું હોય ને તો કોઈ પણ અતિથિ અભ્યાગત આવે તો એને તમે આપજો. શાસ્ત્રો તો એમ કહે છે કે માગવું એના કરતાં તો મરી જવું બહેતર છે. તમારી સામે માણસ હાથ ક્યારે લંબાવતો હશે, પેટ પૂરતું ખાવાનું નહીં મળતું હોય ત્યારે તમારે ત્યાં હાથ લંબાયો હોય અને ભગવાને તમને સુખી બનાવ્યા હોય, એક રોટલામાંથી અડધું તમે રોટલો એને તમે આપી ન શકો. ક્યારેક તો પરમાત્મા પણ અતિથિનો વેશ ધારણ કરી અને તમારા ઘરે માગવા માટે આવતા હોય છે. માટે ભક્તજનો, ભગવાને સુખી બનાવ્યા હોય તો સંપત્તિનો સદુપયોગ કરી લેજો. આવા સારા સત્સંગોના કાર્ય થતા હોય, મંદિરોના નિર્માણ થતા હોય, ઉત્સવ સમયા થતા હોય, ભગવાને લક્ષ્મી આપી હોય તો ભગવાનને અર્થે વાપરજો. પણ ભગવાન ઘણીવાર લક્ષ્મીજીને ખોટી જગ્યાએ ગોઠવી દે. ભગવાને રૂપિયો આપ્યો હોય પણ લોભી સ્વભાવ હોય ને, ચમડી તૂટે પણ દમડી નો છૂટે. બોલો, નકર એક લોભી હતો ને, એ નાળિયેર લેવા માટે ગયો એટલે દુકાને પૂછ્યું ભાવ શું? તો કે 10 રૂપિયા. 5 રૂપિયા દેવું છે? તો કે હામી દુકાને જાઓ. નાળિયેરનો શું ભાવ? 5 રૂપિયા. રૂપિયામાં દેવું છે? તો કે રૂપિયામાં જોતો હોય તો હામી દુકાને જાઓ. કે નાળિયેરનો શું ભાવ? રૂપિયો. મફતમાં દેવું છે? ભાઈ મફતમાં તો ન મળે. મફતમાં જોતો હોય, જો સામે નાળિયેરીનું ઝાડ છે ને એના ઉપર નાળિયેર છે, તમે પાડી આવો. તે આ લોભિયો રૂપિયો નહીં દેવાને કારણે નાળિયેરી ઉપર ચડ્યો. એ કેટલી બધી ઊંચી હોય, જેવા તેવાથી ચડી ન શકાય, પણ આ લોભિયો ગમે તેમ કરીને ચડી ગયો. 2 પગ થડની સાથે બીડાવી અને ઓલું નાળિયેર મજબૂત એને પકડ્યું અને બહુ બળ કર્યું ને તે ભગવાનને કરવું, નીચે પગ ઓલા થડની સાથે મજબૂત લગાવેલા હતા એ છૂટી ગયા અને આ ભાઈ લબડાણા. હવે અહીંયાથી કોણ ઉતારે? એમાં ભગવાનને કરવું ને એક ભાઈ ઊંટ લઈને ત્યાંથી નીકળ્યો ને આને બૂમ પાડી કે એ ભાઈ અહીંયા આવો, મને ઉતારશો તો આમાંથી અડધો ભાગ તમને આપીશ. આય લોભ્યો. તે ઊંટ નીચે લાવે અને ઓલો ભાઈ ઊંટ ઉપર ઊભો થયો ત્યારે તો ઓલા પગે પહોંચાણો, કારણ કે નાળિયેરી બહુ ઊંચી હોય. એટલી બધી ઊંચી નાળિયેર છતાંય પણ કુદરતની રચના તો દેખો કે નાળિયેરમાં મીઠું પાણી કઈ રીતે ચડતું હોય છે. અહીંયા ઊંચે કેવું મીઠું ટોપરા જેવું પાણી હોય. તે ઓલા ભાઈના ઉતારવા માટે પગ ઝાયલા અને ભગવાનને કરવું નીચે ઊંટ ઊભું તો ધીમે એકલી નીકળી ગયું. એક ભાઈ તો લટકાતા હતા પણ બીજા ભાઈ હવે આ નાળિયેરી પણ ક્યાં સુધી સહન કરે? 2નો વજન થયો ને ઓલું ઉપરથી તૂટ્યું ને બંને નીચે આવ્યા ને બંનેના રામ રમી ગયા. એના કરતાં રૂપિયો આપીને નાળિયેરી લઈ લીધો હોય તો શું વાંધો હતો એમ.
લોભી પૂરું પેટ ભરીને ખાય, લોભી થકી પુણ્ય નહીં કરાય, માંદો પડ્યાથી કદી જીવ જાય, પૈસો નહીં ઔષધનો અપાય, લોભીઓ હોય ને ભલે હું મરી જાઉં મરવા દેજો પણ એક પૈસો દવા માટે ન વાપરતા. એ મરતા મરતા છોકરાને ભલામણ કરતા જાય કે મારી પાસે લાકડા વધારે ન હળગાવી દેતા, લાકડાની ચિંતા કરતો હોય લોભીઓ. લોભી ન જાણે મન પુણ્ય પાપ, જાણે મહિમા ધનનો પાપ, માખી તણો સંગ્રહ જેમ જાય, લોભી તણું દ્રવ્ય પછી લૂંટાય. ઓલી માખી હોય ને એક એક ફૂલ ઉપર બેસી અને મધ ભેગો કરે, પણ ઓલો મધ્યો આવી ધુમાડો કરી માખીઓને એક બાજુ કરી અને મધ લઈ જાય. એ રીતે આ લોભીનું ધન હે ને પછી ધુતારા ખાઈ જતા હોય છે. માટે ભગવાને લક્ષ્મી આપી હોય તો સારા કામ થતા હોય ત્યાં આપી અને ભગવાન સંતોને રાજી કરી લેજો. ખરેખર ધાંગધ્રાના હરિભક્તોને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા કહેવાય. બોલા જેટલા હરિભક્તો મળે છે ને એ બધા હરિભક્તો વાત કરે છે. કાલ ચૈતન્ય સ્વામી વાત કરતા